અમરેલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મનોરમ્ય વાતાવરણમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં અમરેલીમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે મનોરમ્ય વાતાવરણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક, જિલ્લા કલેક્ટર, જિલ્લાના નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારી, કર્મચારીઓ સાથે ઉજવણી કરવામાં આવેલી હતી. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે મનઃ પ્રશમનોપોપાયો યોગ ઇત્યભિધીયતે, અર્થાત મનને પ્રસન્ન રાખવા માટે યોગ આવશ્યક છે. યોગ કર્મશુ કૌશલમ સૂત્રમાં યોગનું ચિંતન રજૂ થયું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે અને સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે અમરેલી જિલ્લા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવેલી હતી. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર અજયભાઈ દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલભાઈ પંડ્યા, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારી, કર્મચારીઓ, જિલ્લાના સૌ નાગરિકો, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં અનેક લોકો જોડાયા. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું. યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે. યોગ એ તણાવમુક્ત આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ પણ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે. યોગ એ પ્રાચીન ઋષિ પરંપરાની આપણી અમૂલ્ય ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત થયું છે. અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય, અમરેલી વડિયા કુંકાવ પ્રાંત અધિકારી નાક્યા, પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમબેન ફુમકિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરમાર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા. 10મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી, તમામ અધિકારીશ્રી, તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ આમાં જોડાણ હતા. અને ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠવું છું. કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા એ પહેલાં 2014માં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે એમણે શરૂઆત કરાવી છે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ.